Hi girls and boys, second paper, that is MCQ number 11 to 20. Let's start. Manoj Limited took over the business of AVJ Brothers. मतलब मनोज लिमिटेड की कोई कंपनी उसने एवीजे कंपनी का बिजनेस खरीद लिया, परचेज कर लिया. ओके, फॉर अ प्राइस ऑफ 35 लाख, मतलब 35 लाख. अमाउंट इज फिक्स. परचेज कंसिडरेशन इज गिवन 35 lakhs फिक्स. The business consisted of various assets valued 50. उसके पास 50 लाख की मिलकत थी. कॉरस्पॉन्डिंग लायबिलिटी उसके साथ लायबिलिटी थी 10 लाख की. The company made the payment of equity share of 100 each. और ये जो 35 लाख का पेमेंट करना है वो 100 each के शेयर से इश्यू किया. Issued at a premium of 25 rupees per share. मतलब एक शेयर 100 प्लस 25 125 का हो गया. द कंपनी ऑल्सो इश्यूड 4000 शेयर्स ऑफ 100 each टू 100 each एट पार टू प्रमोटर्स. ये तो प्रमोटर को शेयर इश्यू किए हुए हैं. डिटरमिन द अमाउंट ऑफ शेयर टू बी इश्यूड टू एवीजे ब्रदर्स. तो ये कंपनी को कितना शेयर दिया, दैट इज इंपॉर्टेंट. तो गुजराती में કહું તો બહુ સિમ્પલ છે ગર્લ્સ એન્ડ બોયઝ. આપણે જે કંપની ખરીદીને 35 લાખ રૂપિયામાં ખરીદી, ધેટ્સ ઇટ. અને આપણે જે શેર ઇશ્યુ કરીએ છીએ એ 100 ઇચનો છે અને 25 રૂપિયા એટ પાર. ટોટલ નંબર નથી પૂછ્યા. કંપની જે નવી પેલી એવી જે કંપની છે એને આપણે કેટલા શેર આપવાના, તો 35 lakhs ડિવાઇડેડ બાય આપણા એક શેરનું મૂલ્ય 125. તો વિદ્યાર્થી મિત્રો તમે મને હેલ્પ કરો. 35 લાખ ડિવાઇડેડ બાય 125, that is 28,000. next, as per the table F of the Companies Act 2013, maximum rate of interest payable on calls in advance. अगर कोई शेयर होल्डर एडवांस में पैसा कंपनी को देता है तो कंपनी को एज पर टेबल एफ कितना इंटरेस्ट पे करना पड़ेगा, तो डेफिनेटली 12% पर एनम. सो योर आंसर शुड बी 12%. ये आपको याद रखना है गर्ल्स एंड बॉयज. नेक्स्ट, डैश एंड डैश आर नॉट अवेलेबल फॉर इश्यू ऑफ પાર્ટલી પેડ અપ બોનસ શેર. ભઈલા પાર્ટલી પેડ અપ બોનસ શેર બે પ્રકારના હોય. પાર્ટલી પેડ અપ ને ફુલ્લી કરવા અને ફુલ્લી પેડ અપ શેર ને નવા શેર ઇશ્યુ કરવા. તો પાર્ટલી પેડ અપ શેર ને જ્યારે ફુલ્લી કરવાના હોય તો બે વસ્તુનો આપણે ઉપયોગ ના કરી શકીએ. એક કેપિટલ રિડમ્પશન રિઝર્વ અને સિક્યોરિટી પ્રીમિયમ. યાદ રાખજો, કેપિટલ રિડમ્પશન રિઝર્વ એન્ડ સિક્યોરિટી પ્રીમિયમ કેન બી યુઝ ઓનલી એન્ડ ઓનલી ફોર fully paid up bonus share, not for the partly paid up. તો અહીંયા આપણો આન્સર હોવો જોઈએ કેપિટલ રિડમ્પશન રિઝર્વ અને સિક્યોરિટી પ્રીમિયમ. ધેટ ઇઝ એ આન્સર શુડ બી કરેક્ટ વન. યસ ઇટ ઇઝ. 14 નંબરનું એમસીક્યુ. સ્ટેટ whether the following statements are true or false. ભાઈ સાચું છે કે ખોટું જોઈએ. પહેલું સેન્ટેન્સ, a company can keep its books of account on कैश बेसिस. क्यारे ना रखाय भाई, मर्कंटाइल सिस्टम पे राखे. कंपनी एने कंपल्सरी बुक्स ऑफ अकाउंट मर्कंटाइल अक्रूअल सिस्टम तेज राखवाना होय. कैश सिस्टम भी क्यारे ना रखाय. आ सेंटेंस फॉल्स. चलो આગળ વધો. બીજું, द ऑफिशियल ऑफ सेबी कैन आस्क द कंपनी टू प्रेजेंट देम कंपनीज बुक्स ऑफ अकाउंट. ભઈલા સેબીના જે રિપ્રેઝેન્ટેટિવ હોય કંપનીના ચોપડા માગી શકે છે ઇન્સ્પેક્શન માટે વિધાઉટ એની પ્રાયર નોટિસ. કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર હા માગી શકે ડેફિનેટલી. તો આ સેન્ટેન્સ તમારું ટ્રુ સેન્ટેન્સ છે. તો ફોલ્સ અને ટ્રુ એવું ક્યાં છે? એ 15th, which of the following is a part of statistical record. પહેલા સ્ટેટિસ્ટિકલ રેકોર્ડમાં કોણ આવે? મેમોરેન્ડમ નો, આર્ટિકલ નો, શેર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ યસ, અલોટમેન્ટ બુક આવે સ્ટેટિસ્ટિકલ રેકોર્ડમાં. બેટા આના માટે છે ને કોઈ પણ મટીરીયલ તમારી પાસે હશે, કોલેજનું હોય કે ગમે તે મટીરીયલ, એ મટીરીયલમાં લખેલું જ હોય છે કે કયા સ્ટેટિસ્ટિકલ રેકોર્ડ હોય છે. ઓકે, તો એ ખાસ એકવાર રીડ કરીને જોવું. તો વિદ્યાર્થી મિત્રો સી આન્સર શુડ બી રાઈટ. યસ ઇટ ઇઝ. નેક્સ્ટ, સેક્શન અને સામે એની આપેલી વસ્તુ એને આપણે મેચ કરવાની છે. તો સેક્શન 68 ટુ 70 એ તો ઓફકોર્સ બાયબેક ના જોયા, બાયબેક ને લગતા બધા પ્રશ્નો છે. તો સેક્શન 68(5) એ શું કે? તો ડેફિનેટલી બાયબેક ફ્રોમ ધ ઓપન માર્કેટ. તો ભાઈ પહેલાની જોડે બીજું આવશે. આપણે લખતા જઈએ ભાઈ, પહેલાની જોડે
બીજું આવશે. ચલો આગળ બીજું 68.6 solvency signed by at least 2 director of the company. આપણી કંપની જ્યારે બાયબેક કરતા હોય ને તો આપણે સોલ્વન્સી સાબિત કરવી પડે અને એમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર જોઈએ, ઇન્ક્લુડિંગ બેમાંથી એક તો પાછો એમડી જોઈએ. ધ્યાન રાખજો, આ ખાસ બાયબેકની શરત ધ્યાનમાં રાખવાની. તો 68.6 એમાં 3 આવશે, તો બીજાની જોડે ત્રીજું. ઓકે, પછી આગળ સેક્શન 68.4 બાયબેક કમ્પ્લીટેડ ઇન 1 year. ઓફ કોર્સ યસ, એકવાર બાયબેક નું પ્રોસેસ ચાલુ થાય, શેર ખરીદવાનું ચાલુ થાય, કંપની પોતાના શેર બાયબેક કરે, રીપર્ચેસ કરી લે, તો એની અવધિ 1 વર્ષની હોય. તો ભાઈ સાચી વાત છે, આની જોડે આવશે તો ત્રીજાની જોડે ચોથું. તો હવે તો ખબર પડી જ જાય ને ભાઈ, ચોથાની જોડે પહેલું. તો 68.7 physically destroyed the shares. Of course yes, physically destroyed કરી દેવાના. અને એ પણ કેટલા દિવસમાં અહીંયા આપ્યું નથી, પણ તમને ખબર હોવી જોઈએ within 7 days. તો girls and boys, your answer should be પહેલાની જોડે બીજું, બીજાની જોડે ત્રીજું, ત્રીજાની જોડે ચોથું, ચોથાની જોડે પહેલું. એવું કઈ છે ભાઈ? પહેલાની જોડે બીજું, બીજાની જોડે ત્રીજું. આ તમે શોધો યાર, મને તો દેખાતું જ નહીં. હા, યસ બી છે, બી આન્સર ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ MCQ, according to section 68.5 the buyback of the shares can be done from. ક્યાંથી બાયબેક થાય બેટા? બાયબેક ની થિયરી ખાસ વાંચી લેવી. the existing shareholder, યસ થાય ને, અત્યારના જે શેર હોલ્ડર એમની પાસેથી શેર પાછા લેવાય. ઓપન માર્કેટ, ઓફ કોર્સ યસ. એમ્પ્લોઈઝ under a scheme of stock option or sweat equity, yes it is. તો all of above, મતલબ કે તમારો આન્સર આવશે ડી, all of above. નેક્સ્ટ MCQ, સેમસંગ લિમિટેડ ફોરફિટેડ 3000 શેર. બેટા અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 30000 લખેલું, પણ 30000 નહીં, 3000 શેર ફોરફિટ કર્યા છે. 3000 શેર ઓફ 10 rupees each, 8 called up. પણ અત્યાર સુધી માત્ર 8 રૂપિયા જ called up છે. જેટલા રૂપિયા called up હોય ને એટલા જ કેપિટલ તરીકે ધ્યાનમાં લેવાના. ઓકે, 3000 શેર, 8 રૂપિયા called up, on which the shareholder had paid એપ્લિકેશન મની. આ લોકોએ એપ્લિકેશનના પૈસા ભર્યા છે 2, અને અલોટમેન્ટ મની 3, એટલે 5 ભર્યા છે. 8 માંથી 5 ભર્યા, 3 નથી ભર્યા. ઓકે, of this 2000 shares were reissued as a fully paid up for 9, અને આમાંથી 2000 શેર રીઇશ્યુ થયા 9 રૂપિયામાં. amount to be transferred to capital reserve is what? તો કેલ્ક્યુલેશન જ કરવું પડે. પહેલા પણ આવો એક્ઝામ્પલ આવી ચૂક્યો છે. ઓફકોર્સ શેરની સંખ્યા અલગ હોય, રકમ અલગ હોય એવું બને, પણ એની જે વર્કિંગ સ્ટાઇલ હોય, વર્કિંગ કરવાનું હોય, ઇટ્સ સેમ. ઓકે, તો ધ્યાન રાખવાનું. એનીવે 3000 શેર ફોરફિટ કર્યા. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, શેર ફોરફિટેડ 3000 શેર, 8 રૂપિયા કોલ્ડ અપ, એટલે 8 ગુણ્યા 3 24000 રૂપિયા થાય. ઇક્વિટી શેર કેપિટલ ડેબિટ કરી દેવાના. કેમ આ શેર ફોરફિટ કરો છો? કારણ કે આ લોકોએ પૈસા નથી ભર્યા. કોલ્સ ઇન એરિયાસ 3000 શેર, એપ્લિકેશનના 2 અને અલોટમેન્ટના 3 ભર્યા, 5 ભર્યા 8 માંથી, તો બાકીના 8 માંથી 5 ભર્યા, એનો મતલબ 3 નથી ભર્યા, તો 9000 રૂપિયા નથી ભર્યા. કોલ્સ ઇન એરિયાસ 90 પહેલા ઉધાર, રિવર્સ કેલ્ક્યુલેશન જમા, 9000 રૂપિયા ના ભર્યા, તો આપણે એમના 24000 ના શેર ફોરફિટ કરી લીધા. તો what is the difference? 15000, 15000 રૂપિયા. આ આપણી કંપનીને બહુ મોટો ફાયદો થઈ ગયો શેર જપ્તીને કારણે, શેર ફોરફિટને કારણે. શેર ફોરફિટેડ અકાઉન્ટમાં ક્રેડિટ થાય. પણ આમાંથી કંપનીએ માત્ર 2000 શેર રીઇશ્યુ કર્યા. એનો મતલબ 1000 શેર બેલેન્સ છે, 1000 શેર રીઇશ્યુ નથી કર્યા. વર્કિંગ 2 રીતે થઈ શકે. ભૂતકાળમાં આવું એક MCQ આવ્યું હતું, તો મેં ડાયરેક્ટ 2000 શેરનું ફાઇન્ડ આઉટ કરેલું. આજે હું 1000 નું કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. કેટલા શેર ફોરફિટ કર્યા, કેટલા શેર રીઇશ્યુ થયા, કેટલા રીઇશ્યુ નથી થયા. જે નથી થયા એની બાકી આગળ લઈ જવી પડે. એ ભવિષ્યમાં જ્યારે રીઇશ્યુ કરીશું ત્યારે જ એનું ખાતું બંધ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો 3000 શેર, એનું શેર ફોરફિટેડ અકાઉન્ટ 15000 રૂપિયા છે. તો 1000 નું કેટલું થાય? ઓફકોર્સ 5000 રૂપિયા. આટલું બેલેન્સ કેરી ફોરવર્ડ કરવું પડે, આ ધ્યાન રાખજો. એનીવે
પછી આ શેર તમે રીઇશ્યુ કર્યા કેટલા તો કે 2000 એઝ અ ફૂલી પેડ અપ એટલે 10 રૂપિયા તો 20000 રૂપિયા ઇક્વિટી શેર કેપિટલ ફરી બહાર પાડો છો તો ક્રેડિટ થશે આ 2000 શેર 9 રૂપિયામાં ઇશ્યુ કર્યા 18000 રૂપિયા કંપની પાસે રૂપિયા આવે તો આવવા જ દેવાના રૂપિયા આવે તો ઉધાર 20000 ના શેર 18 માં આપી દીધા 2000 રૂપિયા કંપનીએ લોસ કર્યો આ લોસ શેર ફોરફિટેડ અકાઉન્ટમાં ડેબિટ થશે આપણે નુકસાન કર્યું હવે તમારે શેર ફોરફિટેડ અકાઉન્ટ બનાવવું પડે જેમાં 15000 રૂપિયા ક્રેડિટ થયા છે જેમાં 2000 રૂપિયા ડેબિટ થયા છે અને જે શેર અનઇશ્યુડ છે 3000 માંથી 2000 રીઇશ્યુ 1000 અનઇશ્યુડ એનું બેલેન્સ કેરી ફોરવર્ડ કરવું પડે 5000 રૂપિયા અનઇશ્યુડ શેરનું બેલેન્સ સો લેટ્સ ક્લોઝ ધ અકાઉન્ટ ટોટલ 15000 એજ ટોટલ આ બાજુ 15000 15 માંથી 5 અને 2 7 ગયા તો ડિફરન્સ આવ્યો 8000 આ 8000 કંપની માટે ફાયદો છે સો તમારો આન્સર 8000 રૂપિયા હોય કેપિટલ રિઝર્વ 8000 રૂપિયા ભાઈ સી આન્સર is the correct one. The issue of share is said to be at premium if issue price of a share is dash the fixed value par value of the share. Listen girls and boys, પ્રીમિયમ કોને કહેવાય એવું પૂછ્યું છે કોઈક ને કોઈક એમસીક્યુ માં મેં કીધું ફેસ વેલ્યુ કરતા શેરની મૂળ કિંમત કરતા વધારાની રકમ એને પ્રીમિયમ કહેવામાં આવે તો અહીંયા ફરી એકવાર ચેક કરી લે the issue of the share is said to be at premium if the issue price of the share બહાર પાડવાની રકમ is a more than fixed value par value કરતા વધારે હોય તો more than હોય તો C answer is the right one.